કાન ટૂંકા ને ટાચા, માથે અમૃત મોડ, નજરું ન લાગે નાગડા, જોઈ કાઠિયાવાડી. એનો અર્થ એવો થાય છે કે જેના કાન નાના અને અણીદાર છે, જેના પર કુદરતી સુંદરતા ભગવાને આપેલી છે, તેવા કાઠિયાવાડી ઘોડાને ક્યારેય કોઈની નજર ના લાગે. દેવાલ ફરી હાલ બેટા હાલ મજા આવી થોડી ખાવાનું. ઉપરનું ઠાણીઓ તૈયાર થઈ ગયો ડાયરો, ને અત્યારે તો નીચે હજી બાંધેલી છે. નીચે કંચી મૂકી દીધી છે કે તાજું પાણી પી શકે. કાઠિયાવાડી ઘોડા બહુ ચોખ્ખા હોય, જેવું તેવું પાણી ન પીવે. તેરસારે પણ ખરાબ પાણી કે એવું કંઈ પીવે નહીં, ચોખ્ખું પાણી હોય તો જ પીવે. એના માટે હવે હાલો ફરી સ્પેશિયલ તાજા પાણીનો વાલ મૂકી ચાલુ કરો એટલે પાણી આવી જાય, હાલ ફરી પાણી પી લે. હા પાણી પીવા માંડી પછી નીચેનો વાલ ચાલુ કરી દો એટલે વધારાનું પાણી નીકળી જાય. આ જગ્યા ઉપર આપણે ઠાણિયું બનાવેલું છે, આવું કંઈક દેખાય છે. અંદર જઈ બે બાજુ ગમાણ બનાવી, બે બાજુ જોગાણ દેવાની જગ્યા રહે બનાવી છે સ્પેશિયલ. આમાં જોગાણ દેવાનું છે, બેનું અલગ અલગ બનાવ્યું છે. નીચે આરસીસી કરી નાખ્યું છે તળિયાને. અહીંયા એક કંસી મૂકેલી છે, પછી તાજું પાણી ઘોડી આપણે પીએ કે તાજું ને ઠંડુ પાણી, ગરમનો પાણી પી લે એટલે વાલ ચાલુ કરી દો એટલે વધારાનું પાણી નીકળી જાય. આવી કંઈક સિસ્ટમ ગોઠવી છે. આવી કંઈક ઠાણીઓ દેખાય છે. જો હજી તો બેને હારે અત્યારે પૂરશું, બેને એક એક વાર આપણે ઉપર નીચે રાખશું. બેને પહેલેથી નાનેથી બે હારે જ રહી છે. મજા આવે છે હા બેટા મજા આવે છે ફરી ઠાણીયાનું મુહૂર્ત કર્યું છે બેને ભેગી રાખીને. કડીક તો બધું આજુબાજુ મીંગા રાખશે, જોયા રાખશે, એવું કરશે વાંધો નહીં આવે, લાગે પડી જાય ધીમે ધીમે. રચકો મળી ખાવાનું વજાણું લાગતું નથી.